વલસાડમાં ચોરી કરતી ત્રીજી ગેંગ ઝડપાઈ છે। તમિલનાડુની ત્રીજી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કારના કાચ તોડીને આરોપીઓ ચોરી કરતા હતા। આ સાથે પોલીસે કુલ 11,80,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તમિલનાડુની આ ગેંગ છે। વલસાડમાં કારના કાચ તોડીને ચોરી કરતી આ ત્રીજી ગેંગ આખરે ઝડપાઈ ગઈ। આ આરોપીઓમાં 3 મહિલાઓ પણ સામેલ હતી। કુલ 10 આરોપીઓએ 20થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપીઓને ઝડપ્યા અને આ સાથે 11,80,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। એમની મોડસ ઓપરેન્ડી હતી તમિલનાડુની આ ત્રીજી ગેંગની। કારના કાચ તોડીને તેઓ ચોરી કરતા હતા। ઘણી બધી ચોરીને અંજામ આપ્યો હતો અને આખરે પોલીસે આ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રોકડ પણ જપ્ત કરી છે। 15 ફેબ્રુઆરી 2025ના રોજ વલસાડના ચીફવાડ ગરનાળા પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી કરાઈ હતી। ફરિયાદીની કાળી બેગમાંથી 11,50,000 રોકડ અને બ્લુ બેગમાંથી 30,000નું લેનોવો લેપટોપ ચોરી કરાયું હતું। આ પોલીસે આ ગેંગને ઝડપી પાડી અને અસંખ્ય અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે।